મિત્રો, ગયા સપ્તાહે આપણે ખાટી સિતરા ગામમાં આરોગ્ય અને શિક્ષણની સેવાઓ વિશેની વાત કરી હતી. પરંતુ આ બધું જ ત્યારે શક્ય બન્યું જ્યારે ગામ સુધી રસ્તા બન્યા. રસ્તા જે વિકાસનો માર્ગ પ્રશસ્ત કરે છે, રસ્તા જે ગામ સુધી અનેક સુવિધાઓ પહોંચાડે છે. તો આવો આ ગામના રસ્તા બનવાની સફર કેવી રહી તે જાણીએ. પહેલાં અમને એવી તકલીફ હતી, 1 મહિને છોકરા ડિલિવર થતા હતા, ઉપાડીને લઈ જતા હતા તે 2 જણા જોડીમાં ગાલી લઈ જતા. એવા તો એમ્બ્યુલન્સ આવે, બધી ગાડી, ડૉક્ટર આવે, બધા આવે એટલે ડૉક્ટર પાસે લઈ જાય. પહાડો અને જંગલોની વચ્ચે છુપાયેલ ખાટી સિતરામાં પેઢીઓ વીતી ગઈ, પણ રસ્તાઓ બન્યા ન હતા. આરાસુર પર્વતમાળા પર પાલનપુરથી 50 કિલોમીટર દૂર પહાડો પર રહેતી આદિવાસી પ્રજાના ઘર ઓછામાં ઓછા 2 કિલોમીટર દૂર હતા. એક ઘરથી બીજા ઘર જવું હોય તો પહાડો કૂદીને જ જવું પડતું. કોઈ પ્રસૂતા કે બીમાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જવી હોય તો પણ ઝોળી કરીને ડુંગરો ઉતરવા પડતા. ત્યાં રસ્તામાં જ ઘણી વખત બાળકનો જન્મ થઈ જતો તો કોઈનું મૃત્યુ. જીવનના અનેક ઉતાર ચઢાવ બાદ આખરે મુસ્તુખાને બદલાવની મશાલ હાથમાં લીધી. ફોરેસ્ટનો વિકટ પ્રશ્ન હોવા છતાં ગ્રામજનોની ઈચ્છા શક્તિને જોઈ રાજ્ય સરકારે મનરેગા યોજના હેઠળ કાચો રસ્તો બનાવવાની પરવાનગી આપી દીધી અને આખરે ખાટી સિતરામાં નવો સૂર્યોદય થયો. અમે જ્યારે ગામમાં આવ્યા ત્યારે 2.5 વર્ષ સુધી ગામમાં રસ્તો નહોતો અને પછી ગામ લોકોના સહયોગથી ગામ લોકોને સાથે લઈને અમે રસ્તાના નિર્માણ કરવાનું કામ ચાલુ કર્યું. એટલે લગભગ ખાટી સિતરાથી ઘોડા 4 કિલોમીટર સુધી લોકોએ પોતાના રોટલા ખાય અને લગભગ 1.5 મહિના સુધી હાથથી રસ્તો બનાવી અને રસ્તાનું કામનું નિર્માણ કર્યું, જે લોકભાગીદારીનું એક ઉત્તમ ઉદાહરણ છે. રસ્તો બનતા જ ગામમાં વાહનો તેમજ એમ્બ્યુલન્સ દોડવા લાગી. આખરે પ્રાથમિક સુવિધાઓ મળવી સરળ બની અને આરોગ્યને લગતા તમામ પ્રશ્નોનો અંત આવ્યો. રસ્તો કશું જ નહોતું. પેલું ડોહાર એક પેઢી ખતમ થઈ ગઈ, કોઈ પણ અમારો રસ્તો નહોતો. મુસ્તુભાઈ આવ્યા, જ્યારથી અમને શીખવણ આલી, સલાહ આલી, દિમાગમાં વાત બેઠી, ત્યારથી મેં પગ દોડ્યો ત્યાંથી રસ્તો બનાવ્યો. હવે ઓ પણ ચોમાસાનો ધોરાઈ જાય છે તો હવે ઓ પણ અમારે પાકો રસ્તો જોવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે બનાસકાંઠાથી સરફરાઝ નાગોરીનો રિપોર્ટ.